આજે આપણે કોઈ રાજકારણની વાત નથી કરવી, પણ જનતાના કિસ્સાની વાત કરવી છે. જગતનો તાત ગણાતો ખેડૂત હોય, સોનાના દાગીના ખરીદવા ઈચ્છતી ગૃહિણી હોય, કે બજારની મોંઘવારીથી પીસાતો સામાન્ય માણસ હોય, દરેકના બજેટ વેરવિખેર થઈ ગયા છે. સમય બદલાયો, વર્ષો બદલાયા, પણ જનતાની કમર તોડની મોંઘવારીનો ગ્રાફ ક્યારે નીચે ન આવ્યો. આપણી સિસ્ટમ, આપણું તંત્ર ક્યાંક ને ક્યાંક આ ભાવોના કાબુમાં લેવામાં કેમ ટૂંકું પડે છે. તો ચાલો આજે 2000 સાલથી લઈને 2026 સુધીની સફર કરીએ અને જોઈએ કે આપણી રોજિંદી જરૂરિયાતો જેમ કે ડીઝલ, ડીએપી ખાતર, સોનું અને મગફળીના ભાવે કેવી હરણફાળ ભરી છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો બેસ્તાન ટીવી ન્યૂઝ. તો ચાલો થોડા પાછળ જઈએ. વર્ષ 2000 સાલની સોનેરી સવાર યાદ કરો. ત્યારે ડીઝલનો ભાવ માત્ર 15 રૂપિયા પ્રતિ લીટર અને આસપાસ હતો અને જગતનો તાત ખેતરમાં જે ડીએપી ખાતર વાપરતો તેની ગુણી માંડ 300 થી 350 રૂપિયામાં મળી જતી. સોનું ખરીદવું એ મધ્યમ વર્ગના ગજામાં હતું, કારણ કે તોલાનો ભાવ 4400 રૂપિયાની આસપાસ હતો. ખેડૂત ખેતરમાં મગફળી પકવતો એના મણના 200 થી 250 રૂપિયા મળતા. જીવન એકદમ શાંતિથી ચાલતું હતું, પણ સમયનું ચક્ર ફર્યું અને વર્ષ 2005 આવ્યું. 5 જ વર્ષમાં તંત્રની ઢીલી નીતિ અને બજારના પ્રવાહને કારણે ભાવો સળગવા માંડ્યા. 2005માં ડીઝલ સીધું 28 થી 30 રૂપિયા પર પહોંચી ગયું. ખેડૂતો માટે ડીએપી ખાતરનો ભાવ વધીને 450 થી 500 રૂપિયાની આસપાસ થયો. જે સોનું 4000માં મળતું એ હવે વર્ષ 2005માં સીધું 7000 રૂપિયાને પાર થઈ ગયું. મગફળીના ભાવમાં થોડો સુધારો થયો અને તેને 270 થી 220 રૂપિયાના મણ સુધી પહોંચ્યો. અહીંથી જનતાના બજેટમાં પહેલો મોટો કટકો પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. હવે વાત કરીએ વર્ષ 2010ની. આ એ સમય હતો જ્યારે મોંઘવારી ત્રીજો ગિયર બદલ્યો. બજાર પરથી વહીવટતંત્રની પકડ ઢીલી થતી દેખાય. વર્ષ 2010માં ડીઝલનો ભાવ 35 થી 36 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. ખેડૂત જે ખાતર લાવતો હતો તે ડીએપીની ગુણી હવે 600 રૂપિયાની આસપાસ મળવા લાગી. સોનાએ તો જાણે પાંખો લગાવી દીધી હોય તેમ તોલાનો ભાવ સીધો 18,500 રૂપિયા સુધી પહોંચી ગયો. સામાન્ય માણસ માટે સોનું હવે માત્ર જોવાની વસ્તુ બનવા લાગ્યું હતું. તો બીજી તરફ મગફળીના ભાવ 450 થી 500 રૂપિયા મણ આસપાસ પહોંચ્યા. પણ ખેતીનો ખર્ચ એટલો વધી ગયો હતો કે ખેડૂતને કંઈ બચતું નહોતું. ત્યાંથી આગળ વધી અને વર્ષ 2015 પર નજર કરીએ. 5 વર્ષમાં ચિત્ર આખું બદલાઈ ગયું. વર્ષ 2015માં ડીઝલનો ભાવ 50 થી 55 રૂપિયાની સપાટીએ વટાવી ગયો, જેના કારણે માલ મસાલાની હેરફેર મોંઘી થઈ અને દરેક વસ્તુઓ મોંઘી થઈ. ડીએપી ખાતરનો ભાવ વધીને 800 થી 1000 રૂપિયા સુધી પહોંચી ગયો, જેનાથી ખેતી મોંઘો સોદો બની ગઈ. સોનું જે 2010માં 18,000 હતું એ 2015માં 26,000 રૂપિયા પ્રતિ તોલાએ પાર થઈ ગયું. મગફળીના ભાવ 700 થી 800 રૂપિયા મણ સુધી પહોંચ્યા, પણ ખાતર અને ડીઝલના વધેલા ભાવ સામે વળતર ઓછું પડતું હતું. અને હવે જો આજના સમયની ભયાનકતા, વર્ષ એટલે કે 2020 એટલે કે કોરોના કાળ અને તેની આસપાસનો સમય. આ વર્ષ ડીઝલ સીધું 80 થી 85 રૂપિયા પ્રતિ લીટર પર જઈને બેસી ગયું. લોકડાઉનની મંદી વચ્ચે લોકોની આવક ઘટી, પણ ડીએપી ખાતરનો ભાવ 1200 રૂપિયાની ગુણી સુધી પહોંચી ગયો. સોનાનો ભાવ તો જાણે આસમાને પહોંચ્યો, સીધો 48,000 થી 50,000 રૂપિયા પ્રતિ તોલા. સામાન્ય પરિવારમાં લગ્ન હોય તો સોનું ખરીદતા પહેલા 10 વાર વિચાર કરવો પડે એવી સ્થિતિ પેદા થઈ. મગફળીના ભાવ 1000 થી 1100 રૂપિયા મણ સુધી પહોંચ્યા હતા. અને સાહેબ, આજે જ્યારે આપણે વર્ષ 2026માં જીવી રહ્યા છીએ ત્યારે તો આંકડા જોઈને આંખો ચકરાઈ જાય તેમ છે. આજે ડીઝલ સેન્ચુરી ફટકારને 100 રૂપિયા કે તેની આસપાસ રમી રહ્યું છે. આજે ડીએપી ખાતરની ગુણી લેવા જાવ તો 2000 થી વધુ રૂપિયા ઢીલા કરવા પડે છે. સોનાનો ભાવ તો રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચીને 1.5 લાખ રૂપિયા પ્રતિ તોલા થઈ ગયો છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે સોનું હવે સપનું બની ગયું છે. ખેડૂતોને મગફળીના ભાવ અત્યારે 1300 થી 1600 રૂપિયા મણ સુધી મળી રહ્યા છે, પણ સામે ખેતીનો ખર્ચ એટલો જ છે કે નફો નહિવત છે. હવે સવાલ એ થાય છે કે આપણું વહીવટ તંત્ર અને બજાર નિયંત્રણ સમિતિ શું કરી રહ્યા છે? જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટે છે ત્યારે તેનો સીધો લાભ દેશના વાહન ચાલકો અને ખેડૂતો સુધી પહોંચાડવામાં તંત્ર કેમ ઢીલું પડે છે? ખાતરની સબસિડીઓ અને બ્લેક માર્કેટિંગ રોકવા માટે વહીવટ તંત્ર ક્યાં ઊણ ઉતરે છે કે ખેડૂતને દર વર્ષે મોંઘા ભાવનું ખાતર ખરીદવું પડે છે? શું માત્ર આંકડાની માયાજાળ બતાવીને જનતાને સંતોષ આપી દેવાશે, કે પછી સામાન્ય માણસની ખરીદ શક્તિ વધારવા માટે તંત્ર કોઈ નક્કર આયોજન કરશે? જો ટૂંકમાં કહીએ ને ભાઈ, તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે પહેલાના જમાનામાં માણસ ગજવામાં પૈસા લઈને જતો અને થેલો ભરીને સામાન લાવતો. આજે માણસ થેલો ભરીને ગાંધી છાપ ઓટો લઈને જાય છે ને ગજવામાં માં એટલી સામાન લઈને પાછો આવે છે. અને સોનાના ભાવ જોઈને તો હવે એવું લાગે છે કે અસલી સોનાના દિવસો ગયા.
હવે જો પત્નીને ખુશ રાખવી હોય તો અસલી સોનું લેવા જતા આપણું જડબું તોડી નાખે એટલો ભાવ છે. એટલે હવે વરરાજાઓએ હોશે હોશે ઇમિટેશનના મંગળસૂત્ર તરફ વળ્યા છે. આ મોંઘવારીમાં જો કોઈ વધુ હરખાતું હોય ને તો ઇમિટેશન જ્વેલરીના વેપારીઓ છે. સોનાના ભાવ જેટલો રોકેટ ગતિએ વધે છે એટલો જ આ નકલી દાગીનાના વેપારીઓનો ધંધો જોરશોરથી ચમકે છે. વહુ પણ રાજી અને વરરાજાનું ગજવું પણ સલામત. ખેર તંત્ર સાહેબ જરાક આંખ ઉગાડો. જનતા કમાઈ કમાઈને થાકી ગઈ છે. હવે થોડીક તો દયા કરો, નહીં તો એ દિવસો દૂર નથી જ્યારે માણસ સોનાની દુકાને નહીં પણ નકલી દાગીના ભાડે લેવા માટે બેંકમાંથી પર્સનલ લોન લેવા જશે. આવા દુધેવાલ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.